ચાલો આજે આપણે ભારતના તહેવારોની રંગબેરંગી દુનિયામાં સફર કરીએ. આ એવા ઉત્સવો છે જે ફક્ત ઉજવણી નથી, પણ ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા અને એની અનોખી એકતાની આખી કહાણી કહે છે. આ વાત કેટલી સાચી છે નહીં? બસ આ જ ભાવના છે જે ભારતના દરેક ખૂણામાં, દરેક તહેવારમાં જીવંત છે. તો ચાલો આ જ ભાવના સાથે આપણે આપણી આ સફર શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે ઉત્સવોની ભૂમિ. ભારતમાં તહેવારોનો અર્થ શું? શું એ ફક્ત રજાઓ છે? ના, બિલકુલ નહીં. અહીં તો દરેક તહેવાર એક જીવંત ઓળખ છે, જેની પાછળ એક આખી વાર્તા છુપાયેલી હોય છે. જેમ કે ઓડિશાના પુરીમાં ઉજવાતો આ તહેવાર. જરા કલ્પના કરો, લાખો લોકોની ભીડ, ભક્તિનો મહાસાગર અને એની વચ્ચે 3 વિશાળ ભવ્ય રથ. આ છે જગન્નાથ રથયાત્રા. આ તહેવાર ઓડિશાના ઇતિહાસ અને લોકોની શ્રદ્ધા સાથે એટલો ઊંડાણથી જોડાયેલો છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. દર વર્ષે લાખો ભક્તો જાતે જ ભગવાનના રથ ખેંચીને આખા શહેરમાં ફેરવે છે. હવે વાત કરીએ પ્રકૃતિની. જેમ પ્રકૃતિની ઋતુઓ બદલાય છે, એ જ રીતે ભારતમાં ઉજવણીના રંગ પણ બદલાય છે. ઘણા તહેવારો સીધા જ ધરતી અને લણણી સાથે જોડાયેલા છે, જાણે કે પ્રકૃતિના તાલ સાથે તાલ મિલાવી રહ્યા હોય. હવે જુઓ, કારણ એક જ છે, લણણીની ખુશી. પણ રીત કેટલી અલગ! પંજાબમાં લોકો લોહડીની પવિત્ર આગની આસપાસ નાચીને ઉજવણી કરે છે, તો બીજી તરફ તમિલનાડુમાં સૂર્યદેવને પોંગલ નામની ખાસ વાનગીનો ભોગ ચડાવવામાં આવે છે. આ જ તો છે ભારતની વિવિધતા, જ્યાં એક જ ભાવનાને ઉજવવાના કેટલાય સુંદર રૂપો છે. અને કેરળના ઓણમની તો વાત જ શું કરવી! એ તો જાણે આંખો માટે એક ઉત્સવ છે. પાણી પર વીજળીની ગતિથી દોડતી હોડીઓની સ્પર્ધા, એટલે કે વલ્લમકાલી. ઘરના આંગણામાં રંગબેરંગી ફૂલોથી બનેલી સુંદર ડિઝાઇન, એટલે કે પોકલમ. અને કેળના પાન પર પીરસાતું સ્વાદિષ્ટ ભોજન, સાધ્યા. આ બધું મળીને ઓણમને ખરેખર યાદગાર બનાવી દે છે. પ્રકૃતિની વાત તો કરી, પણ ભારતના તહેવારોનો બીજો એક બહુ મોટો આધાર છે શ્રદ્ધા. ચાલો હવે એવા તહેવારોને જાણીએ જેનો જન્મ ધાર્મિક કથાઓ, માન્યતાઓ અને અતૂટ શ્રદ્ધામાંથી થયો છે. હોળી નામ સાંભળતા જ મનમાં રંગો છવાઈ જાય, ખરું ને? પણ આ ફક્ત રંગોનો તહેવાર નથી. આ તો બુરાઈ પર અચ્છાઈની જીતની ધમાકેદાર ઉજવણી છે. પહેલા દિવસે હોલિકા દહનથી બધી નકારાત્મકતા દૂર થાય છે અને બીજા દિવસે ધૂળેટીના રંગો જીવનમાં નવી ખુશીઓ ભરી દે છે. પણ હોળી એટલે ખાલી રંગો જ નહીં. ઉત્તર પ્રદેશના બરસાનામાં તો હોળીનો અંદાજ જ કંઈક જુદો છે. અહીં રમાય છે લઠ્ઠમાર હોળી, જેમાં સ્ત્રીઓ હાથમાં લાકડી લઈને પુરુષોને પ્રેમથી મારે છે અને પુરુષો ઢાલથી બચાવ કરે છે. ખરેખર એકદમ જીવંત અને મજેદાર પરંપરા છે. અને હવે વાત કરીએ એ તહેવારની જે આખા દેશને રોશનીથી ઝળહળતો કરી દે છે, દિવાળી. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં ઉજવાતો આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. દીવડાઓનો ઝગમગાટ, આકાશમાં ફટાકડાની રોશની અને મીઠાઈનોની સુગંધ. વાતાવરણ જ બદલાઈ જાય છે. શ્રદ્ધાના આ જ દોરામાં બીજો એક સુંદર રંગ ઉમેરાય છે, નાતાલનો. 25 ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી. આ દિવસે ઘરો અને ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવે છે અને ક્રિસમસ ટ્રીની આસપાસ ભેગા મળીને લોકો ખુશીઓ વહેંચે છે. ઇસ્લામ ધર્મમાં પણ ઉજવણી અને સ્મરણના અલગ અલગ રૂપો જોવા મળે છે. એક તરફ છે ઈદ, જે ભાઈચારા અને ખુશીનો સંદેશ આપે છે, તો બીજી તરફ છે મોહર્રમ, જે હઝરત મોહમ્મદના દોહિત્રની શહાદતને યાદ કરવાનો એક ગંભીર અને શોકનો દિવસ છે, જેમાં તાજિયાના સરઘસ કાઢવામાં આવે છે. ભારતની આ સાંસ્કૃતિક વિવિધતા અહીં જ નથી અટકતી. પારસી સમુદાય પતેતીના દિવસે પોતાના કર્મોનો હિસાબ કરી નવા વર્ષ નવરોઝની શરૂઆત કરે છે. તો સિંધી સમુદાય તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની જયંતીને ચેટીચંદ તરીકે, એટલે કે નવા વર્ષ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવે છે. તો અત્યાર સુધી આપણે કેટલી બધી વાતો કરી નહીં? પ્રકૃતિ, શ્રદ્ધા, પરંપરા. હવે ચાલો આ બધી ઉજવણીઓને એક સાથે એક નજરમાં જોઈએ અને સમજીએ કે આ વિવિધતા કેટલી સુંદર છે. તો જુઓ, આ છે ભારતની પ્રાદેશિક ઝલક. ઓડિશાની રથયાત્રાથી લઈને કેરલાની નૌકા સ્પર્ધા સુધી દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ, પોતાની આગવી ઉજવણી છે. અને હવે ફરી એક નજર શ્રદ્ધા પર આધારિત તહેવારો પર. દિવાળીની ખુશી હોય કે મોહર્રમનો શોક, ઈદનો ભાઈચારો હોય કે પતેતીનો પશ્ચાતાપ,
દરેક ભાવના, દરેક શ્રદ્ધાને અહીં સન્માન મળે છે. તો આ બધી ઉજવણીઓનો સાર શું છે? સાર એ છે કે આ તહેવારો ફક્ત રજાઓ નથી. આ તો પરંપરા, શ્રદ્ધા અને પ્રેમના એવા રંગબેરંગી દોરા છે જે ભેગા મળીને ભારત નામના એક સુંદર વસ્ત્રને વણે છે. આ બધી વાત પછી એક વિચાર આવે છે. આપણે જે પણ તહેવાર ઉજવીએ, ભલેને નાનો હોય કે મોટો, એ આપણને એકબીજા સાથે કેવી રીતે જોડે છે? કેવી રીતે આ ઉજવણીઓ આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે? આના પર જરૂર વિચારવા જેવું છે.